આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં બે સ્થળે મોડી રાતના રોડ બ્લોક કરી અને બે ધાર્મિક સ્થળના દબાણ લોખંડી પોલીસ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે દૂર કરી દેવામાં આવ્યા છે। અંકલેશ્વર રાજપીપળા રોડ પર ગિરનાર સોસાયટી પાસે 30 વર્ષ જૂની રામદેવ પીર બાબાની મંદિરનો જે રોડ છે ત્યાં મધ્યમાંથી જ દૂર કરાયો છે। શહેરમાં હસ્તી તળાવ માર્ગ પર 60 વર્ષ કરતાં જૂની રોડ માર્જિનમાં આવેલો હોય ત્યારે 3 દરગાહ એટલે કે કબરો પણ દૂર કરી દેવામાં આવી છે। દબાણ દૂર કરવા પૂર્વે પોલીસ અને બંને તરફના માર્ગો બ્લોક કરી અને દબાણ સ્થળ પર 150થી વધુ પોલીસના જવાનો ખડકી દેવામાં આવ્યા છે। ગિરનાર સોસાયટી મંદિરમાંથી મૂર્તિ અને પૂજાના સાધન સામગ્રી ઉપાડી લઈ અને દબાણો દૂર કરવામાં આવે છે। રહીશો દ્વારા તંત્રે તેમના ઘરમાં પૂરી અને કામગીરી કરી હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે। તારીખ 14/4/2025 રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર 9696/2006 થી મળેલ સૂચના મુજબ રસ્તાને નડતરરૂપ સાર્વજનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે। તે બાબતે અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે કબર તેમજ રામદેવ પીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચોવચ્ચ આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે।